હેલો હેલો તમારું પિન્ટુ કોઈ બોલે? કોણ બોલો? પિન્ટુ કોઈ બોલે? કોણ બોલો? રાજ્ય આહિર બોલો. કોણ? રાજ્ય આહિર બોલો. હા બોલો. પણ પિન્ટુ કોઈ બોલે? હા તો ધીરજ નો વરઘોડો કેદી કાઢવાનો છે? તો નીકળશે જ તે જ ના નહીં નીકળે. ક્યારે પણ હવે? ટૂંક જ સમયની અંદર નીકળશે. હે? નીકળશે ટૂંક જ સમયની અંદર. એનો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમારે જેમ મથવું એમ મથી લેજો. કાયદો તમારે ખીચામાં હે? હે? કાયદો તમારે ખીચામાં હે? વરઘોડો નો નહીં નીકળે. તમે જેમ This call is now being recorded. નહીં, કાયદો તમારે ખીચામાં હે. તમે એમ કહો કે ઘોડો આજે કાયદો ભલે ખીચામાં બાકી એનો વરઘોડો નહીં નીકળે. હાલો આમલા હલો. હા એટલે એમ નહીં, કાયદો અમારા ખિસ્સામાં નથી. એટલે તમારા ક્યાં ખિસ્સામાં છે કાયદો? તો તમે એમ કે વરઘોડો નીકળશે જ તે એમ. અરે કાયદો અમારા ખીચામાં નહીં, તમારા ખીચામાં નહીં. પણ તું ફરિયાદ ભાઈ એમ નહીં, કાયદો એનું કામ કરે છે. તું હું લેવો વયસમાં 75 શોધે છો? તું છો તમે વચ્ચે આવો હતો. તારી શામાં વાત જ છે? કોને તું આખા આહિર સમાજને ટાર્ગેટ અરે કરશો? અરે આહિર સમાજની ટાર્ગેટની ક્યાં વાત? એ કાલે વિડીયો એવો ના જેમાં હું આખા આહિર સમાજ વિશે બોલ્યો હોય. તો તમે એમ તો કહો છો કે જયરાજ આહિર લુખો છે એમ. હવે એ લુખો છે એ તમને શું ખબર છે? તમે જોયું એની ઘરે શું છે? એને જે ગુંડા મેકલી અને માર ખવડાવતા એને લુખો જ કહેવાય. આપણે એ ગુંડાને માર ખવડીને મોકલાવ્યા, બરોબર? એ ગુંડા તો પકડાઈ ગયેલા છે ને અત્યારે અભી હાલમાં તો. મેકલનારો હે? મેકલનારો તો પકડાવો જોઈએ ને. હા તો પણ કાયદો એનું કામ કરે છે. તમે 4 દિના હું લેવા ઉષા થાવ છો? વાત એમ છે. અને પુરુષોત્તમ હીરાભાઈ સોલંકી તમારો બાપ છે, અમારો બાપ નથી. અરે અમારો બાપ જ છે. જે ખોટું કરે ને એનો બાપ સત્ય. અમારો બાપ નથી, તમારો બાપ છે. અરે અમારો બાપ સત્ય. અમારા સમાજનો બાપ કોઈ નથી. અરે જે ખોટું કરે ને એનો બાપ જ છે ઈ. તું એમ બોલો છો કે તમારે બાપ આવે છે, બાપ આવે, બધાનો બાપ આવે છે. બોલો છો કે નહીં બોલો? એટલે હું એમાં એવું બોલ્યો કે આખા આહિર સમાજનો બાપ આવે? આહિર સમાજનો બાપ નથી. આહિર સમાજનો બાપ કૃષ્ણ ભગવાન એક જ છે. એમ નહીં, બોલવામાં ધ્યાન રાખજે. એમ નહીં. એમ હું બોલેલો હું વિડીયોમાં કે આહિર સમાજનો બાપ આવે. તું હું બોલ્યો? હા તું કે જયરાજનો બાપ આવે એમ બોલ્યો? હા એ જયરાજનો બાપ છે? અરે જયરાજે ખોટું કર્યું હોય, જે ખોટું કરે ને ખોટું કર્યું હોય તો એનો બાપ નથી, બરોબર? અરે ખોટાનો બાપ છે ઈ. નહીં ઈ તું બોલતો જ નહીં. હું અમે તને એમ કહી છીએ ઈ એનો બાપ નથી. જયરાજનો બાપ છે જ નહીં. જયરાજનો બાપ માયાભાઈ છે. અરે ખોટું એટલે આમાં માયાભાઈની વાત જ ના આવતી. આદિ લગ્નમાં મારા વિડીયો એક એવો આવ્યો કે મેં માયાભાઈનો વિરોધ કર્યો કે તમારા આહિર સમાજનો વિરોધ. નામ તમારથી લેવાય નહીં ને. વાત હા તો તમે અત્યારે કયો કે આખા સમાજનો વિરોધ કરો તો માને એકાદો વિડીયો એવો નાખો તો એમ નહીં. તમે વિડીયો બનાવો એટલે તમે એમ જો કે ઓલા શું કે જયરાજનો બાપ આવે તો એ હું પરસોત્તમભાઈ છે જયરાજનો બાપ છે? અરે ખોટું કરે ને એનો બાપ જ છે. ખોટું ભલે નહીં કરે પણ એનો બાપ નો થઈ જાય એમ વાત છે. તું ખોટું કહે તો તારો બાપ થઈ જાય? અરે ખોટાનો બાપ જ છે ને. એને જયરાજનો એવું હતું. મારી વાત સાંભળો. જેને પેદા કર્યા હોય ને ઈ તેના બાપ કહેવાય. બીજા બાપ નો બદલી જાય. પેલા મારી વાત સાંભળો. અમારે એક જ બાપ હોય, બરોબર? પેલા મારી વાત સાંભળો. હા તમારી વાત સાંભળી. જયરાજને એવું હતું કે મારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. હજી આ કરી લીધો કોણે કરી લીધો? અરે થશે તમે જોજો. જાહેરમાં વરઘોડો નહીં હાલશે. થાશે ત્યારે અમે તમને નહીં ફોન કરી, બરોબર? તમે કોણ બોલો? હે તમે કોણ બોલો? ઈ તાર શું કામ છે? અમે જે બોલતા હોય. હવે વાત કરી મને ખબર હોવી જોઈએ ને કે કોન્ફરન્સમાં કોણ હે. ઈ ભાઈ ઈ તારે ક્યાં જોવાનું છે? જોવું તો પડે જ ને. તો ભાઈ ફોન જ ના કરાય ને તમારે. કોણ? અમે ગમે એને ફોન કરીએ. હા તો પણ કોણ બોલો એ તો કયો. ઈ તને એકવાર નામ દઈ દીધું એટલે વાત પૂરી થઈ. ના એ જેને ફોન કર્યો એનું નામ આવ્યું પણ કોન્ફરન્સમાં તમે કોણ બોલો એની વાત હું કરું. ભાઈ ઈ અમે ભલે ની ગમે એ બોલતા. ઈ તારા પાડા પાડી નું શું કામ છે? તને કીધું ઈ કીધું ભાઈ. અરે મારે થોડું તમારે કીધું કરવાનું. હા તો બધું તું આખા આહિર સમાજનો વિરોધ નહીં કરતો ભાઈ. વાત અમારી આખા આહિર સમાજનો મારામાં વિરોધ છે જ નહીં. મને એકાદો એવો વિડીયો નાખો જેની અંદર હું આખા આહિર સમાજ વિશે બોલ્યો હોય.
હા પેલા તમે મારો વિડીયો નાખો, તારું હળગતું ના ચાલશે. તો તું એ જયરાજ ને તેમ કેશો કે જયરાજ લુકો છે? હા, જયરાજ નો તો લુખો જ છે. જયરાજ નું તો હું કઉ જ છું. હા તો ભાઈ એનું સાબિત થાય પછી કેજે. અમે તને એમ નથી કેતા, અમે એમ તને ઈ જ કહેવા માંગીએ છીએ કે એનું સાબિત થઈ જાય ત્યારે તું તને ગમે એ કહેજે, બરોબર? એટલે આથી કેટલું સાબિત કરવાનું? ફરિયાદી પોતે એમ કે મને જયરાજ ના માણસો એ માર્યો, વિડીયો શૂટિંગ હે, કોલ રેકોર્ડિંગ હે. ભાઈ કાલ સવારે હું એમ કે ભાઈ મને શું કે પિન્ટુ એ માર્યો તો માની લેવાનું? એનું કોલ રેકોર્ડિંગ કે સબૂત તો હોવું જોઈએ ને તમારી પાસે. તો ભાઈ એમ જ વાત છે કે જયરાજ તો કાયદો છે ને આપણે શું કે પોલીસ ગુજરાતમાં બધે પોલીસ છે, બહુ એક્ટિવ છે અત્યારે, બરોબર? તો ઈ આવશે જ તે ને થોડાક દિવસમાં, એમ વાત છે. હા આવશે તે પડેલી કશે આવશે ત્યાં વધુ થઈ. હા તો આવશે ત્યારે જોયું જાય ભાઈ. ત્યારે તમે આખો આહિર સમાજ એને હારે છીએ. ખોટા હારે હે? ખોટા હારે રહેશો આહિર સમાજ આખો? હા પછી ખોટા હારે રહેવાનું છે, પછી લડવાનું છે, ભાઈ કેવા છે. કોઈ વાંધો નહીં. નવનીતભાઈ પાસે 2 થી 3 કેસ છે, એનું તો તમે કોઈ વાત નથી કરતા ભાઈ. હા પણ એના સબૂત જ નાખો. કોને મારવામાં? તમારા ભાઈ લઈ રહ્યા ખબર છે નવનીત ને? અરે હારે નહીં, એમને ખોટું બોલીને લાયેલા હા, ખબર છે તમને? એ રેકોર્ડિંગ વાયરલ થયું, સાંભળ્યું તમે? તમે એક ખાતા ને ખોટા. હા એટલે રેકોર્ડિંગ સાંભળ્યું ને તમે? એમ કહું કોનું રેકોર્ડિંગ? કોનું? જેના મા બાપ વાત કરે. હા તો ભાઈ ઈ તો એક ભાઈ ની જ વાત કરે છે, બીજા 3? આના બધાની એવડી તો લાયા હોય. ભાઈ એવું ન હોય, બધા ન્યા જતા હારો. તમારું ગામ ક્યાં, બોરડા ક્યાં, અને તમે ક્યાંનો વિરોધ કરો ઈ તો જોવો યાર. એટલે પણ હું ત્યાં આખી સમાજ નો વિરોધ કરું, હું માત્ર જયરાજ નો વિરોધ કરું, તો તમારે મને ફોન કરવાની જરૂર જ નહીં. તો એમ નહીં, હાલો જયરાજ શું કહેવાય બધું ઓલું થઈ જાય, બરોબર? જયરાજ નો વાંક નહીં આવે તો શું? જયરાજ નો પૂરેપૂરો વાંક છે, વાંક નહીં આવે. અને નહીં આવે તો શું કરવાનું કયો? તો તમારે માફી માંગવી પડે. અરે માફી માંગ લેવાની, જયરાજ નો વાંક ના આવે તો. હા વાંધો નહીં. ઓકે ઓકે.